ખેતરની રખવાડીનો ચમત્કાર પરચો સાક્ષાત રખેવાળ કહેવાય છે કે જ્યારે લાલા ભુવાજી માતાજીના કામે ગયા ત્યારે તે ખેતરની ફરતે સાક્ષાત સધી માતાએ રક્ષણ કર્યું હતું. આજુબાજુના લોકોએ જોયું કે ખેતરમાં કોઈ અદૃશ્ય શક્તિ ચોકી કરી રહી છે. ઢોરનું પાછાવડું રખડતા ઢોર કે ઘોડીઓ જ્યારે ખેતરની નજીક આવતા ત્યારે તેમને પાક ખાવાની વાત તો દૂર પણ ખેતરની પાસે આવવાની પણ હિંમત થતી નહોતી. જાણે કે માતાજીએ ખેતરની ચારે બાજુ તેજની વાડ કરી દીધી હોય. ભક્તિનું ફળ જ્યારે લાલા ભુવાજી પાછા આવ્યા ત્યારે પાક સુરક્ષિત હતો. આ જોઈને ગામ લોકો અને ભક્તોને ખાતરી ગઈ કે જેનું રક્ષણમાં સધી કરતી હોય તેનો વાળ પણ વાંકો ન થઈ શકે. આ પ્રસંગનું મહત્વ ગલોલી વાસણાના ધામમાં આ ઘટના માત્ર એક વાર્તા નથી પણ રબારી સમાજની અખંડ આસ્થાનું કેન્દ્ર છે. તે બે મુખ્ય વાતો શીખવે છે. 1. નિર્મળ ભક્તિ. ભક્ત જ્યારે ભગવાન કે માતાજીના કામે નીકળે છે ત્યારે માતાજી તેના સાંસારિક કાર્યોની જવાબદારી પોતે ઉપાડી લે છે. 2. વચન પાલન. લાલા ભુવાજીના પવિત્ર વેણમાં સધીએ રાખ્યા જે દર્શાવે છે કે માતાજી આજે પણ તેમના સાચા ભક્તો માટે હાજરાહજૂર છે. જેના રખેવાળમાં સધી હોય એને દુનિયાના કોઈ ડરની જરૂર નથી. આ ઇતિહાસ આજે પણ ગલોલી વાસણામાં ધૂપ દીવા અને શ્રદ્ધા સાથે ગવાય છે. શું